ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી. તો બનાવવાનું શરૂ કરીએ. તો બટેકાની સૂકી ભાજી બનાવવા માટે બટેકા બાફીને મેં ઓલરેડી લીધેલા છે. તો આપણે ઠરી ગયા છે, તો હવે આપણે એને ફોલી નાખીએ. તો હવે આ બધા બટેકાને આપણે ટુકડા કરી લેવાના છે આ રીતે. સૂકી ભાજી વઘારવા માટે તવિયું મૂકી દીધું. તવિયામાં આપણે 3-4 પાવા તેલ નાખી દઈશું. 3 પાવા તેલ નાખ્યું છે આપણે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી રાઈ નાખી દેવાની છે આમાં. 1/2 ચમચી જીરું. રાઈને આપણે ફૂટી જવા દેવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે 1/2 ચમચી જેટલી હિંગ નાખી દેવાની છે આમાં. 1/2 ચમચી લીમડાના પાન, આદુ લસણનું પેસ્ટ. સતળાઈ જાય ને પછી આપણે અંદર બટેકા એડ કરવાના છે. 1/2 ચમચી હળદર પાવડર. તો બરાબર મિક્સ કરી લેવાનું છે આને. બટેકા બાફેલા હતા એ બધા આપણે એમાં એડ કરી દેવાના છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી સ્વાદ પ્રમાણે મીઠું, બધા લીંબુનો રસ, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે. એક સરખું બધું મિક્સ થઈ જાય એટલે થોડી વાર રહેવા દેવાનું છે. બધું ગરમ થઈ જાય પછી આપણે નીચે ઉતારીને પછી આને પર લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી લઈશું. પછી આપણે 1 મિનિટ માટે એને ચડવા દેવાની છે. તો 1 મિનિટ માટે આપણે ચડવા દેવાની છે. ચડી જાય પછી આપણે નીચે ઉતારશું. આપણે એને સૂકી ભાજી બનીને રેડી છે, તો આપણે એની ઉપર થોડા ધાણા એડ કરી દઈશું આ રીતે. ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો સૂકી ભાજીને આપણે હવે સર્વ કરીશું. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.